ભાવના કેટલી. લક્ષ્મણજી મહારાજ અને ભગવાન રામ બંને જણા જ્યારે વિશ્વામિત્ર મુનિની સાથે ગયા મિથિલામાં અને વાડીની અંદર ઉતારો હતો, ત્યાં વિશ્વામિત્ર મહારાજના પગ સેવા કરી અને પ્રભુ રામ સુતા એટલે એના પગની સેવા લક્ષ્મણ કરતા હતા. પણ લક્ષ્મણજી મહારાજની આંખમાંથી આંસુ પડ્યા. ભગવાન રામ જાગી ગયા, જોવે છે તો લક્ષ્મણ રડે છે. પૂછ્યું કે લક્ષ્મણ શું થયું? અયોધ્યાની યાદ આવી, માની યાદ આવી? માં યાદ આવી શબ્દ બોલ્યા ભગવાન. ત્યારે લક્ષ્મણજીએ જવાબ આપ્યો છે, અત્યારના યુવાન ભાઈઓને, તમારાથી નાનો ભાઈ હોય તો એની સાથે કેમ જીવન જીવવું એના માટેનો બહુ મોટો સંદેશો અહીંયા આપ્યો છે. રામજીએ પૂછ્યું કે માને યાદ આવી? તો લક્ષ્મણે તરત કીધું કે જ્યાં સુધી મારી હારે મારા મોટા ભાઈ રામ હોય ને ત્યાં સુધી મને મારી માં યાદ નથી આવતી કોઈ દિવસ. આનો અર્થ એટલો જ થયો કે જેટલું ધ્યાન માં રાખે એના કરતાં સવાયું ધ્યાન મારો ભાઈ રાખે છે, એટલે માં યાદ નથી આવતી. તો રડવું કેમ આવે છે? તો લક્ષ્મણજી બોલ્યા છે, ભાઈ રડવું એટલે આવે છે કે હું જે તમારા પગની સેવા કરું છું ને, કાલ તમારા લગ્ન થશે, મારા ભાભી આવશે તો મારા આ પગની સેવાનો ભાવ છૂટી જશે, સેવા નીકળી જશે, એટલે મને દુઃખ થાય છે. મોટા ભાઈના પગ દબાવવા નહીં મળે એટલે લક્ષ્મણ જેવો નાનો ભાઈ રડતો તો આજ કળિયુગમાં સગો ભાઈ સગા ભાઈનું ગળું દબાવી દે તો આંખમાંથી આંસુ નથી નીકળતું. આ રામચરિત માનસ આ બધા સંદેશાઓ આપે છે. ભાઈઓનો પ્રેમ કેવો હોય. લક્ષ્મણજીએ જ્યારે કહ્યું કે તમારા પગની સેવા વહી જશે એટલે મને દુઃખ થાય છે, ત્યારે રામે કહ્યું કે મારા લગ્ન થશે તો મારા ડાબા પગની સેવા તમારા ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. આનો અર્થ એ થયો, હું તમને નહીં જવા દઉં, ક્યાંય તમારી સેવા નહીં લઈ લઉં, તમને દુઃખી નહીં કરું. અને પછી ભગવાન રામે એક વાક્ય વધારે વિશેષ એ ઉમેર્યું છે કે લક્ષ્મણ સાંભળો, કદાચ મારો આ નિર્ણય કે એક પગની સેવા તમારા ભાભી કરે અને એક પગની સેવા તમે કરો, આ નિર્ણય તમારા ભાભીને નહીં ગમે અને કદાચ મારે બેમાંથી એકને છોડવું પડશે તો બની શકે તો હું તમારા ભાભીને છોડીશ, પણ તમને નહીં છોડું કોઈ દિવસ. આ કથા એટલો ઉપદેશ આપે છે કે કોઈની વાતોમાં આવી જઈ અને સગા ભાઈ સાથે ક્યારેય મોઢું ફેરવી ન લેવું. રામચરિત માનસ આપણને બધું બતાવી રહ્યું છે. એકબીજાની સાથે જોડવાનો ગ્રંથ છે આ રામાયણ. પણ અત્યારે કરુણા એ વાતની છે કે સંસારના લોકો એમ કહે છે કે રામાયણ જેવો ગ્રંથ ઘરમાં બહુ લાંબો સમય રાખીએ ને તો ઘરમાં રામાયણ થાય. એ વાંચો નહીં ને તો રામાયણ થાય, વાંચો તો કાંઈ નહીં થાય કોઈ દિવસ.